અને હાલો હું એમ કહું ચોરી થાય છે એ થાય છે પણ જે બધી વસ્તુ લઈ જાય પણ ખાવા પીવાની વસ્તુ ચોર ન લઈ જાય પણ આ તો ખાવા પીવાની કઈ વસ્તુ રાખી જ નથી બધું જ લઈ ગઈ હું તો બે ભાને જ હતી બે ત્યાં દરવાજો જોયો ને આવીને થાય મેં તો આપણે પાડે રહેતા હોય 5 વર્ષ ત્યાં રહીશ કોઈ દી કાંઈ નથી બન્યું આ પહેલો દાખલો મારા હાથથી થયું એ અટાણા મંદિરનું 2 લાખનું ઉઈ ગયું ઘરેણું એક તો આપણે હોય નહીં કાંઈ હવે 2 લાખનું ઘરેણું ગયું અત્યારે જેમાં નાનો બાકી છે બિચારો છોકરોએ જે કરવાનું. પહેલી એવી ઘટના અમારી સામે આવી છે કે ઘરની અંદર ચોરી થઈ છે અને ચોરી પણ એ પ્રકારની થઈ છે કે ઘરની અંદર ચાલો કોઈક માણસ પૈસા લઈ જાય એમના કાંઈ પણ સોના દાગીના હોય તો એ લઈ જાય એ તો લઈ જ ગયા છે પણ સાથે સાથે કપડાં પણ એમને છોડ્યા નથી કપડાં પણ લઈ ગયા છે અને કહેવાય ને કે ઘરની અંદર જે રાશન જે પડ્યું હતું ખાવા પીવા માટે એ પણ એ લઈ ગયા છે. ગેસનો ચૂલો છે કે એ બધું? એ તો છે એ બધું છે એ છે ગેસનો ચૂલો નહીં બરોબર. કઈ ને આપણે અંદર જો બીજું શું શું થયું છે જરાક બતાવો ને. ખાલી કરી કરીને આ તેલનો ડબ્બો ની બધું લઈ ગયા ખાંડના ડબ્બા ઘીનો ડબ્બો એ નથી કાંઈ સોયડું બોલો આ બધા ડબ્બા હોય કે આપણે ઘીના ખાંડના એ ડબ્બા હોતા જ ઉપાડી ગયા તેલનો ડબ્બો લઈ ગયા અને ઢોળણ ફોળણ હાવ ઘરમાં તમે જોવો તો બરોબર. એટલે કેટલા ટાઈમ પહેલાની વાત છે? હવે હું શુક્રવારે ગઈ મારા દાઢ બતાવવા અને શનિવારે હવે શુક્રવારે થયું શનિવારે થયું એ અમને નથી ખબર આ તો મારા જેઠાણી આવ્યા ને એને જોઈને તઈ ખબર પડી કે આ તમારો દરવાજો તૂટલો છે તરત તમને ફોન આવ્યો ને તરત અમે અહીંયા આવ્યા. બરોબર. સિટીમાં ગયા હતા. દાંત બતાવો. હા દાંત બીજું બતાવવા શું થયું છે નુકસાન તમારે? એ બધું જાય કબાટમાં આ તેજુરી જો ને કેમ તોડી નાખી છે એ જ નથી ખબર હાવ આખે તોડી નાખી જવો આ બધું અંદરનું જો તમે કઈ તમારું પૈસા ઘરેણું એવું કઈ? 10,000 હતા પૈસા ને કશું ઘરેણું હતું કશું ખરા એક સેન 2 વીટીઓ. બરોબર. હા એ હતું કશું. આ કપડા ની બધું એ તો આવે આવ્યું દઈ ગયા અમારે હગાવાલા થોડા જાજા પડ્યા રહ્યા હતા. બરોબર. હા યા થોડાક તો દઈ ગયા અમારે આવ્યા હતા ને હગા જો હાંજે બધાય. અત્યારની જે આ સમયગાળો જે અત્યારે આપણે સૌ લોકો જાણીએ છીએ પણ આવી ઘટનાઓ જ્યારે સામે આવે છે ખૂબ દુઃખ થતું હોય છે. એક એવો પરિવાર કે જે પોતાનું દરરોજનું કમાઈને દરરોજનું એ પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે અને આજે એમના ઘરે એમની જિંદગી જે રીતે અત્યારે સર્વાઈવ કરી રહ્યા છે ખૂબ જ દુઃખદ રીતે અને અત્યારે ઘરની અંદર તિજોરીથી બધી જ વસ્તુ પોતે તોડફોડ કરી અને જે ભાઈઓ કદાચ જે પણ હોય જાણતા નથી અમે લોકો પણ એમને પોલીસમાં કમ્પ્લેન પણ થઈ ગઈ છે ને? હા થઈ ગઈ છે. બરોબર. એટલે પોલીસ કી આપણી જે શું કે કાયદાકીય રીતે જે પણ કાંઈ હોય અત્યારે એમની પણ ટોટલી તૈયારીઓ થઈ ગઈ છે પણ કાંઈ વાંધો નહીં માડી આપણે અહીંયા બેસીને વાતચીત કરીએ. આવો ભરોસો રાખજો તમને બિલકુલથી ન્યાય મળશે કેમ કે જે વ્યક્તિ દ્વારા તમારી ઘરની અંદર જે આ ઘટના બની છે અને આવી ઘટનાઓ તો આપણે સમાચારમાં સાંભળતા હોઈએ છીએ પણ આજે તમારા ઘરની પરિસ્થિતિ જોઈ અને એમ થાય છે કે વ્યક્તિ કેટલો બધો નિર્દય હશે કે પોતાનું ઘરનું રાશન પણ તમારા ઘરનું રાશન પણ એમને છોડ્યું નથી. હા અમે ઈ જ અમે કહીએ છીએ લેવાવાળા કેટલા આવે છે એમ આપણે જોવાનું. બધા એમ કે સાહેબ એક બે ન હોય કે આવ્યા હોય 4-5 જણા જ આવ્યા છે કે તમે જો તો આમ ઘરમાં તો આવીને હું તો 2 શક્કર ખાઈને કહું છું ને 2 દી તો મને બીપી લો થઈ ગઈ હતી આવો એવું ઘરમાં પડ્યું હતું ત્યાં ફોટા પાડી ગયા એને ખબર જ હોય પોલીસમાં આવ્યા હતા આગળ આવ્યા ફોટા પાડી ગયા હોય ને કેવું ઘરમાં બધું આખું બધું વિખણ સુથણ ઓલો પેટી પલંગ મારો બધું આખું વિખણ સુથણ બોલો એમાંથી ને ગોદરા બોદરા બધું કાઢી નાખ્યું હતું. ગોદડા પણ? હા બધા આ પેટી પલંગ મારો વીખી નાખ્યો આખો પેટી ઘઉંનું અનાજનું કહું છું નહીં બધું એમને રણ ફફડ અમે આવ્યા હતા તો અમે જ નહોતા તો બધા ગયા નિરાતે ચોરી કરી છે રાતના જ આવ્યા 4-5 જણા એક બે નથી કે 5 વર્ષ થયા રહીશ બોલો કોઈ દી કાંઈ નથી થયું. તો અત્યારે તમારા ઘરમાં ખાવા માટે અનાજ છે કે નથી? એ તો કહું છું ને હું બાસ્કું નહોતું પડ્યું આગળ જવો ને સાંજે આવીને નાખી ગયા મારા પત્રીજો મારા ભાઈનો છોકરો. બીજું તેલ ને બધું? તેલ લઈ એવું દઈ ગયા 2 દઈ ગયા એમ તો 2 બવણીયું ભરીને તેલ હોતન ડબલું આપી ગયા 5 કિલો ને તેલનું હોતન તેલનો ડબ્બો પડ્યો તો એ કહું છું ખરા અડધો ભર્યો તો એ હોતન ઉપાડી ગયા. ઘીનો ડબ્બો પડ્યો તે ખાંડનો ડબ્બો તો એ ડબ્બા હોતું જ એમ તેલની બવણી બધું એમને લઈ ગયા બોલો. બાપરે બાપ. એ કેવા આવે છે હું એ જ કહું છું લેવા વાળા. પણ માડી તમે હિંમત નહીં હારો. ના તો કહું ભગવાન આપણી સાથે છે ને કદાચ ભગવાને જ અમને અહીં સુધી પહોંચાડ્યા છે. હા વળી. અને તમને બિલકુલથી આ બાબતે ન્યાય પણ મળશે.
છે. અને જેટલા પણ લોકો જોવે છે, અને બસ એટલું આ વિડીયો પણ અમે એટલા માટે બતાવીએ છીએ તમને કે કદાચ તમારી સુરક્ષાનું પણ ધ્યાન રાખો, તમારા ઘરની સુરક્ષાનું પણ ધ્યાન રાખો, કેમ કે અત્યારે સમય છે, અત્યારે આપણે સૌ લોકો જાણીએ છીએ કે અત્યારે માર્કેટમાં ઘણી બધી મંદીના લીધે ઘણા બધા લોકો પોતાની જિમ્મેદારીઓ પૂરી કરવા માટે કોઈના કોઈ ઘરે આવી રીતે ચોરીની નાની મોટી ઘટનાઓ બનતી હોય છે. પણ આજે આ ઘરની અંદર આવીને એમ થયું કે નહીં, ખરેખર આવી નાની નાની બાબતે કાળજી રાખવી જોઈએ. દરવાજાનો જે આગળિયો હતો એનો જે લોક મારવાનો એ સુધાને એમને તોડી નાખ્યું, પેટી પણ એમને વેરવિખેર કરી નાખી. પણ માડી, અત્યારે તમારે જે ઘરમાં ખાવા પીવામાં જે તકલીફ પડે છે, તમે વાત કરી કે તમે 5 દિવસથી જમ્યા પણ નથી, તો એક કામ કરો, વધારે તો બસ આ વિડીયોના માધ્યમથી લોકો સુધી તમારી વાત પહોંચે બરોબર છે. અને તમને જલ્દીથી જલ્દી આપણા કાનૂની જે વ્યવસ્થા છે એમાં તમને ન્યાય મળે. અને આપણી ગવર્મેન્ટ ખૂબ એટલે ખૂબ આ બધી બાબતમાં સપોર્ટરૂપ છે. પણ તમે અત્યારે મારી સાથે ચાલો, તમારે જે પણ કાંઈ ઘરની અંદર 1 વર્ષ માટેનું જે પણ કાંઈ રાશન જોવે છે ને તમને ભરી આપીએ છીએ, બરોબર? વધારે તો તમારા દુઃખમાં નો સહભાગી ના ના ભાઈ, હું સારું કે ભગવાન દયાથી આ બસ, બીજું આપણે હું. પણ અત્યારે તમે મારી સાથે ચાલો, આપણે તમારે જે પણ કાંઈ વર્ષનું જે પણ કાંઈ રાશન જોવે ને એ તમને ભરી આપીએ છીએ, બરોબર? જેના થકી તમારે શાંતિથી બટકું રોટલો તમે ખાઈ શકો. હા, બરોબર, કાંઈ વાંધો નહીં. ચાલો, અહીંયા નજીકમાં જ છે ને દુકાન, તો કાંઈ વાંધો નહીં દોસ્તો. અમે અત્યારે જે પણ કાંઈ ઘરની અંદર રાશનની જે જરૂરિયાતો છે, કેમ કે રાશન સહિત તેલ, ઘી સહિત બધી જ વસ્તુ લઈ ગયા છે, પણ પેટનું શું કહેવાય છે કે ડેઈલી ઘર છે એટલા માટે નાની મોટી જરૂરિયાતો પડતી હોતી હોય છે. પણ આપણે એમની માટે રાશનની સુવિધા કરી આપીએ છીએ અને પછી આગળ જોઈએ શું કરી શકીએ. ચાલો મારી સાથે તમે માડી. આ નીચે પાછળ સોસાયટીમાં છે ને, ત્યાં પણ ચોરી થઈ. દૂધવાળા બેન છે સામે રહે, એ લોકો કપડાં સુકાય ને, એ બેને અમને વાત કરી કે જો આ પાછળ રહી કે ચોરી થઈ, ત્યાં તો એ કે છે કે બધું થયું, પણ કાંઈ ખબર નથી હજી અમને જાણ. કાંઈ નહીં, પણ આપણી કાનૂની વ્યવસ્થા એમને જલ્દીથી ન્યાય આપશે ને, ચોરને બધાને પકડશે. સોસાયટીમાં શું છે કે બધા મળીને કેમેરા નાખે ને તો આનો કાંઈક ઈલાજ થાય. કેમેરા હોય તો શું છે કે કેમેરામાં પકડાઈ જાય તો આપણને ખબર પડે કે ભાઈ આને ચોરી કરી છે. આ સિલ્વરમાં લ્યો, અમને ખબર નથી. આલનમાં છેલ્લા ઘરે એક માસી કપડા ધોવા વાસણ ઉટકો આવે, એ ભાઈને વાત કરી તો એ ભાઈના ઘરને અમને વાત કરી, મને ને પોપટભાઈને અને માસીને. એ કે સિલ્વરમાં એ કે તાળા તોડતા હતા, અને કેમેરામાં એ કે આવી ગયા પાંચ છકણા તાળા તોડ્યા હતા. એ કેમેરા હતા તો ઈ ખબર પડી. હવે અહીંયા તો કેમેરા જ નથી. પણ આ એરિયો, આ સોસાયટી ધીમે ધીમે શું ડેવલપમેન્ટ થાય છે ને. ના, પણ એમાં શું છે કે અત્યારે ચારેકોથી રસ્તા જો આઈથી ના આવે, અને અહીંયા મજૂરિયા બધા કામ કરતા એ બધા. હવે કોને આપણે કેવું કે ભાઈ તમે તો કોને. અને હાલો હું એમ કહું, ચોરી થાય છે, એ થાય છે, પણ જે બધી વસ્તુ લઈ જાય, પણ ખાવા પીવાની વસ્તુ ચોર ન લઈ જાય. પણ આ તો ખાવા પીવાની કઈ વસ્તુ રાખી જ નથી, બધું જ લઈ ગયા. તેલ ને ખાંડ ને ચોખા ને બધું લઈ ગયા. વાસણ શીખે, ગોદડા ને હાડી ને પોપટભાઈ ને મેહુલ ને કપડા બપડા બધું, દાગીના બગીના બધું. પછી કાંઈક રીત હોય ને એમ, આમાં ગરીબ માણસ કરીને આપણે ભેગું અને એ લોકો પછી ચોરી કેવી કરી આરામથી ને પછી એકદમ અંદર ઓલા પોપટભાઈ કીધું ને કે બધા છે 4-5 જણા છે, એકાદું નથી. પોપટભાઈ કે અંદર માવાના કાગળિયા હોતે નીકળ્યા, કે નિરાતે બેહીને માવા ખાધા ને ચોરીઓ કરીને બધું. પાણા પણ પડ્યા હતા, પાણા આવડા મૂકીને કે 3-4 પથ્થર હતા એ કે પ્લેટફોર્મ ઉપર પ્લેટફોર્મ ઉપર પડ્યા હતા. પણ ઠીક છે, હવે આ બધી બાબત આપણે ઘટના જે થઈ ગઈ છે તો થઈ ગઈ છે, પણ એમને પોલીસ તંત્ર દ્વારા જલ્દીથી ન્યાય મળે, બરોબર? ના ના, થઈ જશે. થોડુંક એમાં શું છે કે ભાઈ અવારનવાર કોઈ આજુબાજુમાં પાડોશી બહાર જાય તો થોડુંક ધ્યાન રાખવું કે ભાઈ થોડી સાવચેતી રાખવી કે ભાઈ છે શું છે. પમદી રાત્રે અમે જો 2 વાગ્યા ઉગ્યા બેઠા હતા, કલાક 2 વાગ્યા ઉગી. મેં કીધું આપણે ધ્યાન રાખી કે ખબર પડે. મેં કીધું પમદી રાત્રે 2 વાગ્યા ઉગી અમે કીધું હાલો અહીંયા થયું છે, કાલે વારે અમને જરીક ડર રહી જાય ને, હજી મહિનો થયો આવ્યા ને, કે કાલે વારે અમારે પણ થયું હોય તો અમારે શું કરવું પછી? ના ના, પણ થોડીક કાળજી રાખજો. પ્રસંગ આવતો નાનો મોટો તો હાલ તો આપણે બહાર જવાનું થાય. ઈ નથી ચોરી થાતી, હવે હમણાં ચોરી એમાં મેરેજ કઈ પણ હોઈ શકે, અને દેશમાં પણ જવું પડે, એનું કઈ નક્કી ના હોય શકે. કાંઈ નહીં, પણ અત્યારે એમને જે પણ કાંઈ રાશનની જે એમની ઘરે ચોરી થઈ છે ને એ પણ અમે કરી આપીએ છીએ 1 વર્ષ માટેનું, કે જેના થકી એમને એટલો સહયોગ મળી શકે અને આ બાબતે એમને થોડુંક વધારે ન્યાય મળે એમાં અમે કોશિશ કરશું. તો કાંઈ વાંધો નહીં દોસ્તો, અમે લોકો અત્યારે હાલ દાદી માડીને લઈને જઈએ છીએ રાશનની દુકાને અને જોઈએ આગળ શું થાય છે. બની રહ્યો મારી સાથે. આવો માડી.
દાદા લખાઈ દો ને તમારે ઘરની ઓલું શું કહેવાય, સંકોચ રાખતા નહીં હો. ખાંડને ચોખા ને એવું લખી 10 કિલો હોય તો 15 કિલો લખો. 15 કિલો લખી. પછી ચોખા લેખા જો ચોખા, તેલ, ઘઉં, ખાંડ, દાળ લખવાની. તુવેરની દાળ આ એ લખી નાખો. કેટલી લખું? 5 કિલો. અહીંયા આ તમારી આગળ જ રહે છે અને એમની ઘરે મોટેશ્વરી છે ને આગળ શું ત્યાં ચોરી થઈ છે ને ચોરી થઈને કોઈ તકલીફ નથી, પણ ઘરમાં જે રાશન હતું ને એ લઈ ગયા, કપડા હતા ને એ લઈ ગયા. નહીં તો કહું. પછી પાવડર લખી નાખો કપડા ધોવાનો, પછી ઘી કરી નાખો. આજે જે આ ઘટના બની છે અને આ ઘટનામાંથી આપણે ઘણું બધું શીખી શકીએ છીએ. બસ બીજું તો વધારે આપણે બસ એટલું જ કહી શકીએ કે ભાઈ તમે પણ તમારા ઘરની સુરક્ષાનું પણ ખૂબ ધ્યાન રાખો અને બની શકે એટલું આજે આ ઘરની અંદર જે એમને બનાવ બન્યો એમાં ચોક્કસપણે એમને ન્યાય મળશે, કેમ કે ગવર્મેન્ટ દ્વારા આપણે પોલીસ તંત્ર દ્વારા જે પણ કાંઈ પ્રક્રિયા છે ચાલુ કરી દેવામાં આવી છે. ને આ સોસાયટીમાં અવારનવાર આવનારા હમણાં એમના પાડોશીએ પણ વાત કરી હતી કે ભાઈ આગળ પણ દુકાન તાળાઓ તૂટ્યા હતા અને હજી આ સોસાયટી ડેવલપ થાય છે. ઓલપાડની અંદર છે અમે અત્યારે રાઈટ નાવ, પણ આ સોસાયટી ઓલપાડની અંદર અત્યારે ડેવલપમેન્ટ ચાલુ છે. તો કાળજી રાખજો તમે દરેક લોકો, અને જે પણ કાંઈ ઘરની અંદર રાશનની જે રિક્વાયરમેન્ટ છે અત્યારે માંડીને તો એ તમામ 1 વર્ષનું રાશન એમને લખી દીધું છે. અને બસ આ જે પણ કાંઈ કરીએ છીએ તમારા દરેક લોકોનો સાથ અને સહકાર છે ત્યારે જ કરીએ છીએ, અમે તો નિમિત્ત માત્ર છીએ. બસ આવી જ રીતે સાથ સહકાર આપતા રહેજો અને હમણાં થોડી જ વારની અંદર ભાઈ એમની ઘરે હોમ ડિલિવરી ફ્રી કરી આપશે. તમે પેલા છે ને દાદી માડી આ દરવાજો છે ને પેલા વ્યવસ્થિત કરાવી નાખો, બરોબર? અને બીજો વ્યવસ્થિત આ જે પેલો નાનો પ્લાય વાળો તમે મૂક્યો છે થોડોક ભારે ઓલો બીજો જ મુકાઈ દેવો છે, બરોબર? અને એમાં જે પણ કઈ ખર્ચો થાય ને તો અમને કહેજો દરવાજામાં, બરોબર? અને અત્યારે તમારું 1:30 વાગે રાશન બધું આવી જશે. અને બસ માતાજી તમને, ભગવાન તમને હિંમત આપે. અને અમે વિડીયો પણ એટલા માટે બનાવ્યો છે કે તમારા માહિતીથી કદાચ કોઈ 2-5 લોકોની આંખ ખુલે ને એ પણ એમની ઘરની સુરક્ષાનું વધારે ધ્યાન રાખે. કેમ કે દોસ્તો અમે જે પણ કાંઈ આ ઘર સુધી પહોંચ્યા છીએ દીપકભાઈ અને એ પણ ખૂબ સારી રીતે પોતાનું કામ કરી રહ્યા છે. સર્વ સમાજ સેના ગુજરાતના પોતે ફાઉન્ડર છે અને ખૂબ સારી રીતે પોતાનું કામ એ કરી રહ્યા છે. અને અવારનવાર આવી કોઈ પણ પારિવારિક સિચ્યુએશન હોય ત્યાં પોતે રાશન કીટ છે, સિલાઈ મશીન છે, પોતાનું કામ ખૂબ સારી રીતે કરી રહ્યા છે. તો દીપકભાઈ તમારો પણ ખૂબ ખૂબ આભાર. અને આ ઘર માટે આગળ જતા કાંઈ પણ રીતે કાંઈ પણ સહયોગની જરૂર પડે તમને કહેજો. અને માડી તમને જે આ 1 વર્ષનું જે રાશન જે ભરી આપ્યું છે, અમારા એક સપોર્ટર છે એમનું નામ છે હંસાબેન, અને હંસાબેનના પૂરા પરિવાર તરફથી એમના સાથ અને સહકારથી બસ અમે આ માત્ર નિમિત્ત માત્ર છીએ, બરોબર? તો બસ તમારું ધ્યાન રાખજો. સુખી રહે બિચાર, બધાને સારું કરે તો એ હારસ થાય ને માણસો. ના ના, બસ દુનિયામાં જેટલા આવી ઘટનાઓ જે લોકો કરે છે એની પાછળ ઘણા બધા લોકો સારા પણ છે. એટલે એવું મનોસ્થિતિ નહીં રાખતા કે ભાઈ આ દુનિયા આવી જ છે બધી, નહીં એવા બધાય નથી બાપા, બરોબર? બધા એવા નથી હોતા, પણ તમારી જે આ ઘટના બની છે એમાં તમને પૂરતો ન્યાય મળે એ માટે અમારો પૂરતો પ્રયત્ન રહેશે. અને આ વિડીયો પણ દોસ્તો એટલા માટે બનાવ્યો છે કે તમે પણ ખૂબ ધ્યાન રાખો, કાળજી રાખો અને સપોર્ટ આપતા રહેજો. ચાલો માડી, હવે અમે રજા લઈએ. ના દરવાજાનો લોક ખરાબ પેલા વ્યવસ્થિત તમે નખાવી દો, હો ને? ચાલો અમે રજા લઈએ. જય માતાજી. બસ આશીર્વાદ આપજો. જય માતાજી. નહીં ચા પાણી બીજી વાર આવશું ત્યારે. હાલો આવજો. ચાલો ભાઈઓ, તમે ધ્યાન રાખજો, પાડોશી છો અને પાડોશી તરીકે તમારો ધર્મ નિભાવજો. પછી આવશું. ચાલો મળીએ. જય માતાજી.